हिंदी में एक कहेवत है, 100 चूहे खाके बिल्ली हज को चली। बस आ कहेवत અત્યારે પાકિસ્તાન માટે બંધ બેસે છે, અથવા તો કહો કે પાકિસ્તાન માટે જ બની હોય એવું લાગે છે। કારણ કે આતંકવાદી હુમલા કરાવવા, કાયરોની જેમ સેનાને ટાર્ગેટ કરવી, બોમ્બ બ્લાસ્ટ કરાવવા, આ બધી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાન હંમેશાથી અવ્વલ રહ્યું છે। જે દેશમાં આતંકવાદીઓને આશરો આપવામાં આવે, જો એ દેશ માનવતાવાદી અભિગમની વાત કરે તો નવાઈ લાગે ને। સંદેશ વિશેષમાં આજે પાકિસ્તાનના બેવડા વલણની વાત કરવી છે, જે સાબિતી આપે છે કે પાકિસ્તાનના બતાવવાના અલગ છે, ચાવવાના અલગ છે, અને પાકિસ્તાનની કાર્યવાહક સરકારનો એક નિર્ણય એવો જે આખી દુનિયામાં આશ્ચર્યચકિત બધાને કરી દે એવો છે। 31 ડિસેમ્બરની રાત્રિએ દુનિયાના તમામ દેશો નવા વર્ષની આવકારવા ઉજવણી કરતું હશે। આતશબાજી થતી હશે, રંગબેરંગી લાઇટોથી આકાશ સજી ગયું હશે, નાચગાન સાથે ન્યૂ યરનું સેલિબ્રેશન થતું હશે। ત્યારે પાકિસ્તાન રહેશે, કારણ કે પાકિસ્તાન સરકારે અજીબો ગરીબ નિર્ણય કર્યો છે। પાકિસ્તાનના લોકો નવા વર્ષની ઉજવણી નહીં કરી શકે। પાકિસ્તાન વાસીઓ માટે નવા વર્ષને આવકારવા માટે થનારા જલસા પર રોક લગાવવામાં આવી છે। પાકિસ્તાન સરકારે નવા વર્ષની ઉજવણી ન કરવા માટેનું કારણ આપ્યું, ઇઝરાયલ હમાસ વચ્ચેનું યુદ્ધ। પાકિસ્તાન સરકારે રજૂ કરેલ કારણ મુજબ આ યુદ્ધમાં હજારો પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા, જેમાં સૌથી વધારે મહિલાઓ, બાળકોના મોત થયા છે। તેવામાં વર્ષ 2023નું વર્ષ પાકિસ્તાનના લોકો માટે પણ દુઃખનું છે, અને તે દર્શાવવા માટે તેઓ નવા વર્ષની ઉજવણીમાં સામેલ નહીં થાય। અને આ કારણ જણાવી પાકિસ્તાનની કાર્યવાહક સરકારે નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો। ત્યારે જે ઉજવણી કરશે તેમની સામે કાર્યવાહી પણ કરાશે। પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકડનો દેશવાસીઓને સંબોધન કરતો એક વિડીયો પણ જાહેર થયો છે। આ વિડીયોમાં તેમણે દરેક પાકિસ્તાનીને નવા વર્ષની ઉજવણી ન કરવા અપીલ કરી। એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન અપીલ કરે છે, અને તે વિડીયોમાં ઉજવણી કરનારા સામે કાર્યવાહી થશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। मुसलसल राब्ते में है। फ़लस्तीन की इंतहाई तशवीशनाक सूरत हाल को सामने रखते हुए और अपने मजलूम फ़लस्तीनी बहन भाइयों से इजहार यकजहती के लिए हुकूमत पाकिस्तान की तरफ से नए साल के हवाले से किसी भी किस्म की तकरीब के इनेकाद पर मुकम्मल पाबंदी होगी। इस मौके पर मैं तमाम पाकिस्तानियों से भी ये गुजारिश करता हूँ कि वो गज़ा के मजलूम अवाम के साथ यकजहती का मुजाहरा करें और नए साल के आगाज़ पर सादगी को मलहूज़ खातिर रखें। પાકિસ્તાન કેટલો શાંતિપ્રિય દેશ છે તેનાથી સમગ્ર દુનિયા વાકેફ છે। આતંકવાદને પોષનારો દેશ શાંતિની વાત કરે, માનવતાની તરફેણ કરે, તે વાત કોઈને ગળે ઉતરશે નહીં। જે દેશમાં આતંકવાદીઓને આશરો મળ્યો છે, જે પાકિસ્તાને ભારત સહિત અમેરિકાના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડના ડોનને સાચવ્યા છે, તે પાકિસ્તાન ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધમાં થયેલા નરસંહાર પર પોતે દુઃખી છે તેવો ડોળ કરે છે। અહીંયા સવાલ પાકિસ્તાનની નિયત પર છે, કારણ કે હુમલાની શરૂઆત હમાસે કરી હતી, જેમાં 1400થી વધારે ઇઝરાયલ નાગરિકોના મોત થયા। હમાસે ઇઝરાયલ નાગરિકોને બંધક બનાવ્યા, તેમના પર અત્યાચાર ગુજાર્યો। ત્યારે ઇઝરાયલ માટે પાકિસ્તાનનો કેમ માનવતાવાદી અભિગમ જોવા ન મળ્યો? પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ જેને યુદ્ધની શરૂઆત કરી, આટલી ખુવારી બાદ પણ તે હજુ સુધરવાનું નામ નથી લેતું। તે હમાસના વિરોધમાં પાકિસ્તાન કેમ અવાજ નથી ઉઠાવતું? આવા અનેક સવાલો પાકિસ્તાનના બેવડા વલણ સામે ઊભા થયા છે। મહત્વનું છે કે પાકિસ્તાન પહેલેથી આર્થિક રીતે પાયમાલ છે। અહીંયા ઈંધણના ભાવ આસમાને છે। વીજળીના બિલના કારણે દેશના અનેક નિર્દોષ લોકોને આપઘાત કરવા પડ્યા હતા। અહીંયા દાળ, લોટ, ખાંડ મેળવવા લોકોને જહેમત કરવી પડી રહી છે। તે દેશમાં નાગરિકોને નવા વર્ષની ઉજવણી કરવી પરવડે તેમ નથી। સરકાર પર પહેલેથી હજારો કરોડોનું દેવું છે, તો સરકાર માટે પણ નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમ કરવા શક્ય નથી। તેવામાં ફજેતીથી બચવા પાકિસ્તાન સરકારે આ કિમિયો અપનાવ્યો હોય તેવું મનાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।